તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ બી. સુરેન્દ્રનગર. તરણેતર મેળો મુખ્યત્વે કયા મંદિર સાથે જોડાયેલો છે? જવાબ સી. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. તરણેતર મેળાની કથા મહાભારતના કયા પ્રસંગ સાથે જોડાયેલી છે? જવાબ એ. દ્રૌપદી સ્વયંવર. ભવનાથનો મેળો ક્યાં યોજાય છે? જવાબ એ. ગિરનારની તળેટીમાં. ભવનાથનો મેળો મુખ્યત્વે કયા તહેવાર સાથે જોડાયેલો છે? જવાબ બી. મહાશિવરાત્રિ. વૌઠાનો મેળો કયા પશુના વેપાર માટે જાણીતો છે? જવાબ સી. ગધેડા. વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ એ. અમદાવાદ. વૌઠા મેળો કઈ પૂર્ણિમા સાથે જોડાયેલો છે? જવાબ બી. કારતક પૂર્ણિમા. શામળાજીનો મેળો કયા દેવ સાથે સંકળાયેલો છે? જવાબ બી. ભગવાન વિષ્ણુ. શામળાજીનો મેળો મુખ્યત્વે કયા મહિનામાં યોજાય છે? જવાબ સી. નવેમ્બર. શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ સી. મેશ્વો. ચિત્રાવિચિત્રાનો મેળો ગુજરાતના કયા વિસ્તારમાં યોજાય છે? જવાબ બી. ખેડબ્રહ્મા, સાબરકાંઠા. ડાંગ દરબાર કયા જિલ્લામાં યોજાય છે? જવાબ એ. ડાંગ. કવાંટનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ એ. છોટાઉદેપુર. અંબાજીનો ભાદ્રવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ બી. બનાસકાંઠા. રણોત્સવ મુખ્યત્વે કયા સ્થળે યોજાય છે? જવાબ બી. ધોરડો, કચ્છ. પુષ્કર મેળો કયા રાજ્યમાં યોજાય છે? જવાબ બી. રાજસ્થાન. પુષ્કર મેળો ખાસ કરીને કયા પશુના વેપાર માટે પ્રસિદ્ધ છે? જવાબ બી. ઊંટ. પુષ્કર મેળો કયા સરોવર સાથે સંકળાયેલો છે? જવાબ એ. પુષ્કર સરોવર. સોનપુર મેળો કયા રાજ્યમાં યોજાય છે? જવાબ એ. બિહાર. સોનપુર મેળો કયા નદીઓના સંગમ નજીક યોજાય છે? જવાબ બી. ગંગા ગંડક. સોનપુર મેળાનું પરંપરાગત નામ શું છે? જવાબ એ. હરિહર ક્ષેત્ર મેળો. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં યોજાય છે? જવાબ સી. નાગાલેન્ડ. સૂરજકુંડ હસ્તકલા મેળો કયા રાજ્યમાં યોજાય છે? જવાબ એ. હરિયાણા. સૂરજકુંડ મેળો મુખ્યત્વે શેના માટે જાણીતો છે? જવાબ બી. હસ્તકલા અને લોકકલા. ગંગાસાગર મેળો કયા રાજ્યમાં યોજાય છે? જવાબ એ. પશ્ચિમ બંગાળ. ગંગાસાગર મેળો કયા પ્રસંગે વિશેષ મહત્વ ધરાવે છે? જવાબ એ. મકર સંક્રાંતિ. કુંભ મેળો મુખ્યત્વે શેના સાથે સંબંધિત છે? જવાબ બી. પવિત્ર નદી સંગમો. ગુજરાતના કયા મેળાને ગુજરાતનું પુષ્કર તરીકે ઓળખવામાં આવે છે? જવાબ એ. વૌઠા મેળો. નીચેના પૈકી કયો મેળો ગુજરાતનો મેળો નથી? જવાબ ડી. પુષ્કર. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.